વેનેઝુએલાની રાજધાની કારાકાસ પાસેના હાઈવે પર બુધવારે સાંજે 17 વાહનો સળગીને રાખ થઈ ગયા હતા. તો ગુરુવારે સવારે પણ અહીં મૃતદેહ કાઢવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. તો અત્યાર સુધીમાં 16 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. એક ન્યૂઝના અહેવાલ મુજબ પૂરપાટ ઝડપે એક ટ્રકે કેટલાક વાહનોને ટક્કર માર્યા બાદ આગ લાગી હતી. જે આગ થોડીક જ વારમાં નજીકમાં પાર્ક કરેલા વાહનોમાં ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતની માત્ર 15 મિનિટ પહેલા જ બીજો અકસ્માત થયો હતો. ત્યારે અકસ્માતને કારણે હાઈવે પર અનેક વાહનો ફસાઈ ગયા હતા. મળતી જાણકારી અનુસાર પૂરપાટ ઝડપે આવતી ટ્રકે વાહનોને ટક્કર મારી હતી. ટ્રકમાં કેમિકલ ભરવામાં આવ્યું હતું. તો ટક્કરને કારણે આગ ફાટી નીકળી હતી અને વાહનોમાં ફેલાઈ ગઈ હતી. ત્યારે રિસ્ક મેનેજમેન્ટના ડેપ્યુટી મિનિસ્ટરે જણાવ્યું હતું કે પહેલા અકસ્માતમાં એક ટ્રક અને 3 વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. આ પછી હાઈવે જામ થઈ ગયો હતો અને અન્ય અનેક વાહનો રોડ ઉપર પાર્ક થઈ ગયા હતા. ત્યારે અન્ય એક ટ્રકે આવીને વાહનોને ટક્કર મારી હતી. ત્યારે ખરાબ હવામાનને કારણે અકસ્માત સર્જાયો હોવાનું વ્યક્ત કરવામાં આવ્યું હતું. અકસ્માત ઘટનાની માહિતી મળી આવતા ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.